जय हिंद जय भारत विद्यार्थी मित्रों, आप सर्वे विद्यार्थी मित्रों स्वागत है वेब संकुलना अपना ऑनलाइन प्लेटफॉर्म पर। आज આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરવાની છે 27 જૂન 2026ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહી શકે એમ છે। તો ચાલો ચર્ચાને આગળ વધારીએ। અને આજે લાઈવ લેક્ચર નથી, રેકોર્ડેડ લેક્ચર છે, એટલે બહુ ધ્યાનથી શાંતિથી લેક્ચરને જોજો। પહેલા પ્રશ્ન આવે તો વિડીયોને પોઝ કરીને જાતે અટેમ્પ્ટ કરજો કે આનો શું જવાબ બની શકે છે અને એના પછી એનો ડિટેલમાં આન્સર જોવાનો પ્રયાસ કરજો। સો લેટ્સ બિગિન ઇટ। 27 જૂન જાન્યુઆરી નહીં, 27 જૂન મહિનો છે મિત્રો, એટલે 27 જૂનના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સની આપણે ચર્ચા કરવાની છે જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ થઈ શકે એમ છે। આગળ વધુ એ પહેલાં તમારા માટે જે છે બહુ જ ધ્યાનથી શાંતિથી સાંભળી લો। છેલ્લી બસ એટલે કંડક્ટરની પરીક્ષા માટે આપણી છેલ્લી અને અંતિમ લાઈવ બેચવાળા વિદ્યાર્થી મિત્રો 25 જૂન 2026થી ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ ચૂક્યા છે। બેચનો સમયગાળો 9થી લગાવીને એટલે કે સાંજનો સમય રાખવામાં આવ્યો છે જેથી જોબ કરતા વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે। અને હા, 27 જૂનના રોજ બ્રિજરાજ સરનો ગુજરાતીનો ડેમો લેક્ચર છે, અટેન્ડ કરવાનું ભૂલતા નહીં। હા, અને 7000ની જગ્યાએ 2999માં તમે જોડાઈ શકો છો 5 જુલાઈ 2026 સુધી મિત્રો। બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીના સંદર્ભમાં કેટલા વિધાનો સાચા છે? કેટલા પૂછ્યા છે એનો મતલબ થાય છે કે આ ટોટલ 4માંથી કેટલા 1 સાચા, 2 સાચા, 3 સાચા કે 4 સાચા। તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના સંદર્ભમાં બંગાળી સંસ્કૃતિના ઉત્થાન માટે બંગ દર્શન નામનું સામાયિક પ્રકાશિત કર્યું હતું। આનંદ મઠ ઉપરાંત એમણે દુર્ગેશ નંદની અને કપલકુંડલા નામની નવલકથાઓ પણ લખી હતી। આનંદ મઠના અખ્યાત સંન્યાસી ઉપદ્રવ વિદ્રોહનો ઉલ્લેખ છે ભાઈ। અંગ્રેજી નવલકથા લખનાર પ્રથમ જે છે ભારતીય હતા। 4 વિધાન કેવા છે? સાચા છે, ધ્યાન રાખી લેજો ભાઈ। બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીની વાત કરવાની છે। 27 જૂન એટલે એમની આજે જન્મ જયંતિ છે। વંદે માતરમ નેશનલ સોંગના રચયિતા પણ, અને જેને હાલમાં કહીએ કે ભાઈ જનગણ મનની જેમ દરજ્જો આપવામાં આવ્યો છે। એના માટે ફિક્સ ટાઈમિંગ 190 સેકન્ડ્સ જે છે પસંદ કરવામાં આવી છે કે ભાઈ 190 સેકન્ડનો સમયગાળો ફિક્સ કરવામાં આવ્યો છે। આના 6 પદો ગાવા અનિવાર્ય કરવામાં આવ્યા છે। જ્યારે કોઈ પણ સરકારી કાર્યક્રમ હશે ત્યારે વંદે માતરમ પહેલાં ગાવામાં આવશે, જનગણ મન પછી ગાવામાં આવશે। એક પ્રશ્ન આપના માટે છે, જનગણ મન ગાવા માટેનો નેશનલ એન્થમનો પ્રમાણિત સમયગાળો કેટલો નક્કી કરવામાં આવેલો છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય સાહેબની વાત કરીશું। 27 જૂન 1838 મારા વહાલા વિદ્યાર્થી મિત્રો શહેર કોલકાતામાં જન્મ થાય છે। અવસાનની વાત કરીશું। એપ્રિલ મહિનાની 8મી તારીખે 1894 કલકત્તા ખાતે અવસાન થાય છે। પિતા યાદવચંદ્ર ચેટર્જી ડેપ્યુટી કલેક્ટર, ઓહો। માતા દુર્ગાદેવી। ત્રણેય ભાઈઓ શ્યામચંદ્ર, સંજીવચંદ્ર અને પૂરણચંદ્ર। બંગાળી નવલકથાના પિતા તરીકે પણ આમની ગણના કરવામાં આવે છે। બંગાળીમાં સાહિત્ય સમ્રાટનું બિરુદ પણ એમને આપવામાં આવ્યું છે। પહેલી કૃતિ રચના અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થઈ હતી જેનું નામ હતું રાજમોહન્સ વાઇફ નામ હતું। પ્રથમ પ્રકાશિત બંગાળી રચના કઈ હતી? દુર્ગેશ નંદિની હતી મિત્રો। તો આ બે રચનાઓના નામ યાદ રાખજો। બંગાળી સંસ્કૃતિના ઉત્થાન માટે બંગ દર્શન નામનું સામાયિક પ્રકાશિત કર્યું। આનંદ મઠ ઉપરાંત દુર્ગેશ નંદિની અને કપલકુંડલાના નામની નવલકથાઓ એમની જ છે। પરીક્ષાના સંદર્ભમાં આપણે ધ્યાન રાખી લેવાનું છે। હાસ્ય વ્યંગથી ભરપૂર કમલા કાંતેર દફતર રાજસિંહ તેમની એકમાત્ર ઐતિહાસિક નવલકથા। સીતારામ એમની છેલ્લી નવલકથા। તો આ થોડીક બાબતો આપણે જરા ધ્યાન રાખીશું। બીએનો અભ્યાસ પૂરો કર્યો અને ડેપ્યુટી મજિસ્ટ્રેટ અને જેસોરના કલેક્ટર તરીકે નિમવામાં આવ્યા। જેસોરમાં બંગાળના અગ્રણી નાટ્યકાર દિનબંધુ મિત્રજીના સંપર્કમાં આવે છે। અહીંથી બંનેની મિત્રતા વધી જાય છે। એમણે સૌ પ્રથમ અંગ્રેજી ભાષામાં રાજમોહન્સ વાઇફ નામની એક રચના લખે છે જે નવલકથા ઇન્ડિયન ફિલ્ડ નામના સામાયિકમાં પ્રકાશિત થાય છે। તેનાથી અસંતુષ્ટ થઈને તેમણે પોતાની માતૃભાષામાં
1865 દુર્ગેશ નંદની નવલકથા બંગાળી ભાષામાં લખવાની જે છે સ્વરૂપ પ્રદાન કર્યું. ત્યાર પછી આગળ વાત કરીએ સાહેબ સરસ મજાની રચનામાં 1872ના વર્ષમાં બહેરામપુરમાં એમણે બંગ દર્શન નામનું સામાયિક સંપાદન સંભાળ્યું. 1891માં રાય બહાદુરનું બિરુદ પ્રાપ્ત થાય છે. બંગાળીમાં સાહિત્ય સમ્રાટ તરીકે એમને ઓળખવામાં આવે છે. ભાઈ તેમના ભાઈઓમાં એક સંજીવચંદ્ર ચટ્ટોપાધ્યાય પણ નવલકથાકાર હતા. તેમના પુસ્તક પલામુ માટે ખૂબ જાણીતા થયા હતા. તો ધ્યાન રાખી લેજો, આ પુસ્તક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીનું નથી, એમના ભાઈનું છે મિત્રો. આનંદ મઠ નવલકથામાં વસ્તુ તરીકે વાત કરીએ સર્જકે બે અલગ અલગ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. એક તો 1776ના વર્ષમાં બંગાળમાં પડેલા ભીષણ દુષ્કાળની વાતો કરવામાં આવી છે અને બીજું 1780ના સમયગાળામાં દરમિયાન એક અખ્યાત સંન્યાસી ઉપદ્રવ વિદ્રોહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વંદે માતરમ 1870ના દાયકામાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા લખાયેલી એક બંગાળી કવિતા છે અને સૌ પ્રથમ રવિન્દ્રનાથ ટાગોરે એનું ગાયન કર્યું હતું મિત્રો. આ કવિતા 1905માં રાજકીય સક્રિયતા મેળવે છે, સ્વદેશી ચળવળનો ભાગ બની જાય છે અને તમામ ઇતિહાસ કહેવાય કે ભાઈ ક્રાંતિકારીઓના મુખમાં વંદે માતરમ હતું. આનંદ મઠ એક બંગાળી સાહિત્ય છે અને 1882માં પ્રકાશિત થાય છે. બંગ દર્શન બંગાળી સાહિત્યિક સામાયિક જેની સ્થાપના 1872માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય સાહેબ કરે છે અને રવિન્દ્રનાથ ટાગોરજીના સંપાદન હેઠળ 1901માં એનું પુનરુત્થાન પણ થાય છે. ફરીથી બંગાળી ઓળખના ઉદ્ભવ અને બંગાળમાં રાષ્ટ્રવાદની ઉત્પત્તિ માટે આ મેગેઝિન ખૂબ મહત્વપૂર્ણ હતું સાહેબ. બંધારણ સભાના અધ્યક્ષ અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજી દ્વારા 24 જાન્યુઆરી 1950ના રોજ જાહેરાત કરી કે વંદે માતરમને વાત કરીએ રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવી રહ્યો, નેશનલ સોંગનો દરજ્જો આપવામાં આવી રહ્યો છે. આ નેશનલ એન્થમના બરાબર આનું સન્માન કરવામાં આવશે. એમની ઘણી બધી નવલકથાઓ છે સાહેબ, એ જરા મગજમાં ધ્યાન રાખી લઈશું આપણે. અને આમ આ થયો આપણો વ્યક્તિ વિશેષનો પરિચય. ડેલી આપણે એક યોજના કવર કરીએ છીએ ગુજરાત સરકારની. આજે આપણે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કવર કરીશું. કઈ યોજના કવર કરીશું? મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. ઉચ્ચ શિક્ષણ માટેની યોજના છે. આર્થિક સહાય એટલે કે મોનેટરી બેનિફિટ આપવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણ એટલે મેડિકલ અથવા તો ડેન્ટલના અભ્યાસ માટે જેટલી પણ ટ્યુશન ફી હશે એના 50% અથવા તો એક મર્યાદા નક્કી કરવામાં આવી છે 2 લાખ રૂપિયા સુધીની મહત્તમ મર્યાદા. એટલે કે જો તમારી ફીસ 10 લાખ રૂપિયા હોય સાહેબ, કેટલી હોય તો એના 50%ની વાત કરીએ સાહેબ તો 50% તો સાહેબ 5 લાખ રૂપિયા થશે. પણ અહીંયા મહત્તમ કેટલા મળવાપાત્ર રહેશે? ભાઈ 2 લાખ રૂપિયા તમને સહાય મળવાપાત્ર રહેશે. એટલે મહત્તમ કહી દીધું છે. પણ માની લો કે કોઈની ફીસ 10,000 રૂપિયા છે વાર્ષિક, તો આના 50% કેટલા થાય? 5,000. તો આ પૂરેપૂરા 50% પછી મળવાપાત્ર રહેશે તમને. એન્જિનિયરિંગમાં ટેકનોલોજીમાં તમે અભ્યાસ કરો છો તો ટ્યુશન ફીના 50% અને મેક્સિમમ 50,000 રૂપિયાની સહાય. સ્નાતક કક્ષાની વાત કરીએ જેમ કે આ બધા BA BCom BSCમાં 10,000 રૂપિયા સુધીની સહાય. હોસ્ટેલ ખર્ચ બી આપવામાં આવે છે. સરકારી માન્ય હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી મિત્રો માટે 12,000 રૂપિયા સુધીની સહાય. સાધનોની ખરીદી માટેની વાત કરીએ, ડિગ્રી ડિપ્લોમામાં તમે ભણતા વિદ્યાર્થી મિત્રો એમને એક વખત વન ટાઈમ 5,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના આ કેટલાક ફેક્ટ યાદ રાખી લેજો જે આપણી પરીક્ષા માટે ખૂબ મહત્વપૂર્ણ છે મિત્રો. એર ઇન્ડિયાની હબ એન્ડ સ્પોક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા માટે કયા શહેરને પ્રથમ સ્પોક શહેર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે? તો સરસ મજાનો પ્રશ્ન છે. આમાં જવાબ આવશે વારાણસી. પણ આશા રાખું છું કે પ્રશ્નો જોઈને તમે વિડીયો પોઝ કરી રહ્યા હશો અને જવાબ પહેલાં મગજમાં નક્કી કરી રહ્યા છો, પછી આનું સમાધાન જોવાનો પ્રયાસ કરજો ભાઈ. તો ભારતમાં પહેલી વખત હબ એન્ડ સ્પોક ઇન્ટરનેશનલ ફ્લાઇટ સર્વિસીસની શરૂઆત કરવામાં આવી છે. કઈ કંપની દ્વારા? એર ઇન્ડિયા દ્વારા ઇઝી કનેક્ટ નામની પહેલ અંતર્ગત ભારતની સૌપ્રથમ હબ એન્ડ સ્પોક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આનું ઉદ્ઘાટન આપણા નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? તો કિંજરાપુ રામ મોહન નાયડુ સાહેબ છે.
આ ટાયર 2 અને ટિયર 3 શહેરો જે છે એના મુસાફરો માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસને એકદમ સરળ બનાવવાનું છે. માની લો કે હું હિંમતનગરમાં રહું છું, નાનું શહેર છે, મારે જો ફ્લાઇટ પકડવી હોય અથવા તો હું બીજા કોઈ નાના શહેરમાં રહું છું, ઇન્ટરનેશનલ એરપોર્ટ મારે ત્યાં નથી, ડોમેસ્ટિક એરપોર્ટ છે, તો મારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે બહુ દૂર જવું પડશે. એની જગ્યાએ હું ડોમેસ્ટિક એરપોર્ટ ઉપરથી માની લો કે મારી કોઈ ફ્લાઇટ મુંબઈથી છે, તો મને અહીંયા ડોમેસ્ટિકથી ડાયરેક્ટલી અહીંયા જ બધું ચેકિન વગેરે અહીંયા ઇમિગ્રેશન પ્રોસેસ થઈ જાય અને ભાઈ કનેક્ટિંગ ફ્લાઇટ મળી જાય એટલે સરળ બની જાય એની અંતર્ગત. તો અહીંયા ઇઝી કનેક્ટ ફ્લાઇટની વાત કરીશું. વારાણસીથી રવાના થઈ દિલ્હી મારફતે મુસાફરોને દુબઈ, કોલંબો, જેદા, રિયાદ, કાઠમંડુ અલગ અલગ શહેરમાં આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી પ્રદાન કરશે. આનાથી મુસાફરીનો સમયમાં ઘટાડો થશે, મુસાફરીની સુખાકારીમાં વધારો થશે, મુખ્ય એરપોર્ટ પર ભીડ ઓછી થશે અને પ્રાદેશિક એરપોર્ટને મજબૂત કરવામાં પણ મદદ મળશે. મિત્રો, એર ઇન્ડિયા આગામી મહિનામાં આને વિસ્તૃત પણ કરવાનું છે. હવે પ્રશ્ન ઊભો થાય, હબ એન્ડ સ્પોક મોડેલ શું છે? તો એક મુખ્ય હબ જેમ કે દિલ્હી છે, મુંબઈ છે, બેંગલુરુ છે, જ્યાંથી સૌથી વધારે ઇન્ટરનેશનલ ફ્લાઇટો ઉપડે છે, તો ફ્લાઇટમાં બેસતા પહેલાં તમે પોતાના હોમ એરપોર્ટ, સ્થાનિક એરપોર્ટ પર જ તમારું ચેકિંગ, ઇમિગ્રેશન, કસ્ટમ ક્લિયરન્સ બધું ત્યાં થઈ જાય. પછી હબ એરપોર્ટ, આ સ્પોક થઈ ગયું, હબ એરપોર્ટ પર તમે પહોંચો એટલે ઇમિગ્રેશન કે કસ્ટમમાં તમારે ઊભા નથી રહેવાનું, સીધા જ તેમને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં બોર્ડિંગ કરવાનું છે. તો આનાથી જે છે ડબલ બેનિફિટ પૂરા થશે અને પ્રાદેશિક એરપોર્ટને પણ મજબૂતાઈ મળશે સાહેબ. એટલે કે ચેક ઇન ઇમિગ્રેશન હોમ એરપોર્ટ પર કરો. ડોમેસ્ટિક ફ્લાઇટની વાત કરીશું, ત્યાંથી હબ એરપોર્ટ પર તમે સીધા આવી જાઓ અને સીધું ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં કનેક્ટિવિટી તમને મળી જાય. એર ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે પહેલું સિટી છે આના અંતર્ગત વારાણસી. કયો છે? પહેલું શહેર છે વારાણસી અને બીજા બધા શહેરોને પણ કનેક્ટ કરવામાં આવશે. તો આ થઈ ગઈ આની ટૂંકી અને ટચ નોટ્સ, એ આપણે યાદ રાખી લઈશું જે પરીક્ષા માટે મહત્વપૂર્ણ થશે. જૂન 2026માં કયો દેશ ઓફિશિયલી ભારતની આગેવાની હેઠળના ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સનો એક નવો સભ્ય બની ચૂક્યો છે? તો આમાં જવાબ આવશે બાંગ્લાદેશ. ફરીથી વિડીયો પોઝ કરવાનું અને જવાબ જાતે મગજમાં નક્કી કરવાનું, પછી સોલ્યુશન જોવાનું. મિત્રો, તો જૂન 2026માં ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સની વાત કરીશું. બાંગ્લાદેશ જે છે નવા સભ્ય તરીકે એડ થઈ ગયું છે. એટલે બિલાડી કુળની 7 મોટી પ્રજાતિઓને બચાવવા માટે, એના સંરક્ષણ માટે જે ઓર્ગેનાઇઝેશન લોન્ચ કરવામાં આવી છે એમાં બાંગ્લાદેશ નવીનતમ સભ્ય તરીકે જોડાઈ ચૂક્યું છે. આની અંતર્ગત ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સની વાત કરીશું. આની શરૂઆત વર્ષ 2023માં શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂર્ણ થવાના અવસર પર લોન્ચ કરવામાં આવ્યું. નક્કી કરવામાં આવ્યું કે બિલાડી કુળની જે 7 પ્રજાતિઓ છે સાહેબ, જેમાં વાઘ છે, સિંહ છે, દીપડો છે, હિમ દીપડો છે, ચિત્તા છે, જગુઆર છે, પૂમા છે, આના સંરક્ષણ માટે જરૂરી છે. ત્યાર પછી 2024માં ફેબ્રુઆરી મહિનામાં આનું હેડક્વાર્ટર, ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સનું હેડક્વાર્ટર ભારતમાં સ્થાપવા માટે મંજૂરી આપવામાં આવી છે. આનો સભ્ય કોણ બની શકે છે? સંયુક્ત રાષ્ટ્રના તમામ દેશો માટે ખુલ્લું છે. એટલે સંયુક્ત રાષ્ટ્રના 193 દેશો માટે ખુલ્લું છે મિત્રો. જેમાં આ 7 બિલાડી કુળની પ્રજાતિઓ જોવા મળે છે એને કહીશું રેન્જ કન્ટ્રી. એટલે જ્યાં આ પ્રજાતિઓ જોવા મળે છે એવા દેશો પણ જોડાઈ શકે છે અને જ્યાં પ્રજાતિઓ જોવા મળતી નથી એવા દેશો બી, બિન રેન્જ ધરાવતા દેશો પણ આમાં જોડાઈ શકે છે. આ એક ફેક્ટ ધ્યાન રાખી લેજો આની અંતર્ગત. આ થઈ ગઈ ટૂંકી અને ટચ ઇન્ફોર્મેશન આપણી. વિશ્વની સૌથી જૂની સર્જિકલ કોલેજ દ્વારા તાજેતરમાં સ્કોટલેન્ડ ખાતે કયા પ્રાચીન ભારતીય ચિકિત્સક અને સર્જનના સન્માનમાં એક ભવ્ય કાંસાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે? આચાર્ય ચરક, વાઘભટ્ટ, ધન્વંતરી, મહર્ષિ સુશ્રુત. તો જવાબ આવશે આમાં મહર્ષિ સુશ્રુત સાહેબની વાત કરીશું. તો જો વિદેશીઓ પણ સન્માનિત, વિદેશીઓ પણ સ્વીકારવા તૈયાર થઈ ચૂક્યા છે કે આ બધું જ્ઞાન ક્યાંથી આવ્યું છે ભાઈ ચિકિત્સાનું, તો એ ભારતથી આવ્યું છે. તો આ વાત કરીએ શસ્ત્રક્રિયાના પિતા, સ્કોટલેન્ડ ધ રોયલ કોલેજ ઓફ સર્જન ઓફ એડનબર્ગ, જેને સામાન્ય રીતે વિશ્વની સૌથી જૂની સર્જિકલ કોલેજ ગણવામાં આવે છે. તો પ્રાચીન ભારતીય ચિકિત્સક સુશ્રુતજીના
90 કિલોગ્રામ બ્રોન્ઝ પ્રતિમા કાંસાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આમાં 90 કિલોગ્રામની કાંસાની શિલ્પ પ્રતિમા છે. રોયલ કોલેજ ઓફ સર્જન્સ ઓફ એડિનબર્ગની વાત કરીશું, જેની રચના 1505માં થયેલી છે ભાઈ, એટલે બહુ જૂની કહેવાય, પણ એનાથી પણ જૂનું છે આપણું જ્ઞાન. આના નિર્માતા અને દાતા રાઘવંથમ સ્થપતિ, જે ચેન્નઈ તમિલનાડુમાં છે સાહેબ, એમના દ્વારા આ દાનમાં વગેરે પ્રતિમા આપવામાં આવી છે. એમણે કીધું કે અમને બનાવી આપો, તો કાંઈ વાંધો નહીં, લે ભાઈ ભારતીય છો એટલે. આ પ્રસંગે મહર્ષિ સુશ્રુત અ કમ્પેરેડિયમ ફાધર ઓફ સર્જરી નામનું પુસ્તક પણ બહાર પાડવામાં આવ્યું છે. એટલે ભારતનો દબદબો કહી શકાય. ભારતીય જ્ઞાન પરંપરા જોઈએ તો વૈશ્વિક પટલ પર ચમકી રહી છે મિત્રો. મહર્ષિ સુશ્રુત હતા કોણ સાહેબ? પ્રાચીન ભારતીય ચિકિત્સક સુશ્રુતજી મહર્ષિ હતા સાહેબ. 7મી થી 6ઠી સદી. એમને શસ્ત્રક્રિયાના પિતા અથવા તો પ્લાસ્ટિક સર્જરીના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ શિષ્ય પરંપરાને જોવાનો પ્રયાસ કરીએ તો રાજા વિક્રમાદિત્ય, ચંદ્રગુપ્ત દ્વિતીયના નવરત્નોમાંના એક, ભગવાન ધન્વંતરીના શિષ્ય, તેમણે સુશ્રુત સંહિતાની રચના કરી, જે પ્લાસ્ટિક સર્જરી પર સૌથી શરૂઆતમાંનો સૌથી પહેલો ગ્રંથ પણ છે સાહેબ, જ્યારે દુનિયાને કંઈ ખબર નથી ત્યારે સાહેબ. આ ચરક સંહિતા અને અષ્ટાંગ હૃદયમની અને સુશ્રુત સંહિતા ત્રણેય ગ્રેટ ટ્રાયોલોજીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. 300થી વધુ સર્જિકલ પ્રક્રિયાઓનો ઉલ્લેખ એ પુસ્તકમાં જોવા મળે છે. પ્લાસ્ટિક સર્જરી, જેમાં રાઇનોપ્લાસ્ટી એટલે નાકનું પુનઃનિર્માણ, ગટર રિમૂવલ, પૂમડા નળી દૂર કરવી, ફ્રેક્ચર મેનેજમેન્ટ અને સિઝેરિયન ડિલિવરી એ વખતે પ્રસૂતિ એ પણ શક્ય હતું સાહેબ. તેમણે ઓસ્ટ સાધન, લોબુલોપાસ્ટી, હોઠનું સંધાન, કોઈના હોઠ ખરાબ થઈ ગયા હોય તો એ કરી આપે, કર્ણ સંધાન, ઓટોપ્લાસ્ટી, કાનનું સંધાન, કોઈનું કાન કપાઈ ગયું હોય તો એ પણ સીવી આપતા. એ વખતની વાત છે સાહેબ. અને આ બધું અંગ્રેજો આપણા જ્ઞાનમાંથી શીખ્યા છે અને એ લોકો એ સ્વીકારી બી રહ્યા છે, પણ ક્યારે ભારતવાસીઓ સ્વીકારશે મોટી વાત છે. તાજેતરમાં કયા દેશમાં માત્ર 39 સેકન્ડમાં ટૂંકા ગાળામાં અનુક્રમે 7.1 અને 7.5ની તીવ્રતાના 2 શક્તિશાળી ભૂકંપ આવ્યા, જેને ભૂકંપ વિજ્ઞાનની ભાષામાં અતિ દુર્લભ ઘટના, અર્થક્વેક ડબલેટની ઘટના માનવામાં આવી રહી છે. એટલે દુનિયાનો સૌથી કહેવાય કે એક પ્રકારનો ગોજારો, જે 2001માં જેમ આપણા અહીંયા કચ્છમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો, એવો જ એક ભૂકંપ અહીંયા પણ આવ્યો છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. આ દેશનું નામ છે વેનેઝુએલા. બહુ જ ખરાબ પરિસ્થિતિ ત્યાં છે, તમે જોઈ શકો છો કેટલી ગંભીર પરિસ્થિતિ છે. આમાં તો લોકો હજી તો કેટલા લોકો તો ખબર નહીં, કેટલા લોકો ક્યારે બહાર આવશે. મરી ગયેલા લોકોની લાશો પણ કેટલા સમય પછી બહાર આવશે. હવે 10,000થી વધુ મોતની આશંકા છે, કેટલાય લોકો લાપતા છે, ખબર નથી હજી તો આની અંતર્ગત. તો વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં એક પછી એક 2 ભૂકંપ આવી ગયા સાહેબ. અને એમાં પણ બંનેની તીવ્રતા વાત કરીએ તો આ ગંભીર તીવ્રતાના ભૂકંપ આવ્યા સાહેબ. અને અર્થક્વેક ડબલેટ એટલે ભૂકંપની બેલડી કહી શકાય. અને આ કહેવાય કે વેનેઝુએલા પાટનગર કરાકસની પશ્ચિમે 2 શક્તિશાળી આ ભૂકંપ આવ્યા. એને લીધે સ્ટેટ ઓફ ઇમરજન્સી એટલે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. વેનેઝુએલાની વાત કરીએ, એનું સ્ટ્રેટેજિક લોકેશનની વાત કરીએ તો સક્રિય ભૂકંપીય ઝોનના વિસ્તારમાં, સેસ્મિક ઝોનમાં છે, જ્યાં કેરેબિયન પ્લેટની વાત કરીશું દક્ષિણ અમેરિકન પ્લેટ સાથે ટકરાય છે અને મળે છે. આના લીધે સૌથી મોટી સમસ્યા ઊભી થાય છે. આનું રાષ્ટ્રીય પાટનગર કરાકસ છે. આ દક્ષિણ અમેરિકાના ઉત્તરીય કિનારે આવેલું છે ભાઈ. તે પૂર્વમાં ગયાના, દક્ષિણમાં બ્રાઝિલ અને દક્ષિણ પશ્ચિમ તેમ પશ્ચિમમાં કોલંબિયા દેશ આવેલો છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો. આની અંતર્ગત આ રહ્યો વેનેઝુએલા દેશ, અહીંયા તમને બ્રાઝિલ દેશ જોવા મળી રહ્યો છે, અહીંયા કોલંબિયા જોવા મળી રહ્યો છે, આ બાજુ ગયાના છે, આ બાજુ કેરેબિયન સી છે અને આ બાજુ એટલાન્ટિક સી છે આની અંતર્ગત. એટલે દરિયાઈ સરહદ પણ ધરાવે છે. અને બહુ ભયંકર ભૂકંપ આવ્યો છે. આ જે પ્લેટો અથડાય છે ફોલ્ટમાં, આ થઈ ગઈ એની ટૂંકી અને ટચ ઇન્ફોર્મેશન જે નોટ્સમાં લખવાની છે. અને આગળ વધુ પહેલાં સીસી બ્રહ્માસ્ત્ર અને વાત કરીએ 6,800 પ્રશ્નોનું સીસી 1.0ના તમામ 71 શિફ્ટના પૂછાયેલા પ્રશ્નો એટલે કે PYQs મારા વહાલા વિદ્યાર્થી મિત્રો 50% ડિસ્કાઉન્ટ સાથે, એટલે કે માત્ર 250 રૂપિયામાં પ્લસ 30 રૂપિયા કુરિયર ચાર્જ સાથે તમને મળી રહ્યું છે.
6,800 પ્રશ્નો મિત્રો, કેટલા? 6,800 પ્રશ્નોનો સમાવેશ થયેલો છે. સીસી બ્રહ્માસ્ત્રની વાત કરીશું એટલે ગણિત રીઝનિંગના જે ટેકનિકલ પરીક્ષામાં 75 પ્રશ્નો પૂછાયા છે, એટલે કે 71 શિફ્ટ આ ટેકનિકલ પરીક્ષાના 75 પ્રશ્નો, એના 4,000 કરતાં વધારે પ્રશ્નો. એનું જે છે સરસ મજાનો આ બુક મંગાવવાની બાકી હોય તો વહેલી તકે ખાસ મંગાવી લેજો મિત્રો. તાજેતરમાં મંજૂર કરાયેલ બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજ પ્રોજેક્ટ કઈ નદી પર સાકાર થવાનો છે મિત્રો? તાજેતરમાં મંજૂર કરાયેલ બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજ પ્રોજેક્ટ કઈ નદી પર સાકાર થવાનો છે મિત્રો? નર્મદા નદી, તાપી નદી, મહી નદી, સાબરમતી નદી? તો આમાં જવાબ આવશે ભાઈ મહી નદી છે. કયો જવાબ આવશે? મહી નદી ઇઝ ધ કરેક્ટ આન્સર છે મિત્રો. તો અહીંયા વાત કરીએ બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજ યોજના, એટલે કે આ ધુવારણ પાસે મહી નદી પર બનાવવામાં આવી રહ્યો છે. જિલ્લો આણંદ જિલ્લો સાહેબ. નવી 1700 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. મહી નદીના 4.5 કિલોમીટરના પટ પર 2 કિલોમીટર લંબાઈનો બ્રિજ બનાવવામાં આવશે મિત્રો. એટલે આખો બ્રિજ વગેરે તૈયાર થઈ જશે. આમ વચ્ચે આખો આમ બ્રિજ તૈયાર થઈ જશે ભાઈ. આ વહેણના નિયંત્રણ અને જળ સંગ્રહ માટે ટોટલ 70 આધુનિક દરવાજા બનાવવામાં આવશે આની અંતર્ગત. હવે આમાં નદીના પટની પહોળાઈ 4.5 કિલોમીટર છે. બ્રિજ સ્ટ્રક્ચરની લંબાઈ 2 કિલોમીટર હશે ભાઈ. દરવાજા ટોટલ 70 દરવાજા હશે. પ્રોટેક્શન બંધ હશે. પૂર નિયંત્રણ ટેકનોલોજી અને ક્રોસવે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે આમાં. આનાથી આપણે કેટલું જળ સંગ્રહ ભેગું કરી શકીશું? 183 મિલિયન ઘન મીટર આપણે જળ સંગ્રહ ક્ષમતા ડેવલપ થશે. પીવાના પાણીની નિર્ભરતામાં ફેરફાર આવશે. અત્યાર સુધી આ વિસ્તાર સંપૂર્ણપણે કડાણા ડેમ પર નિર્ભર હતો, એના પર નિર્ભરતા ઘટશે સાહેબ. વાત કરીએ સાહેબ ખરાશ પર નિયંત્રણ, એટલે હાલમાં દરિયાનું ખારું પાણી સિંદ્રોટ વિયર અંદરના ભાગમાં આશરે 50 કિલોમીટર સુધી આવી જાય છે. એનાથી આ બેરેજથી ખારાશવાળું પાણી થતું અટકે ભાઈ, એટલે પીવાના પાણીને બચાવી શકીશું ભાઈ. જમીનની ખારાશ ઘટવાના લીધે 16,000 હેક્ટર જમીન વિસ્તારને સીધો લાભ થશે. ભૂગર્ભ જળની ગુણવત્તામાં સુધારો આવશે. ખેડૂતોને પણ એકથી વધુ પાક લેવામાં મદદરૂપ થશે મિત્રો. આ પ્રોજેક્ટથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના ટોટલ 3 જિલ્લાઓને ડાયરેક્ટલી ફાયદો થશે, જેમાં આણંદ જિલ્લો, વડોદરા જિલ્લો અને ભરૂચ જિલ્લો. આણંદ જિલ્લાના 42 ગામોને પીવાનું પાણી પ્રાપ્ત થશે મિત્રો આની અંતર્ગત, અને 152 ગામોને આ લાભ પ્રાપ્ત થશે. 30 ગામોને પીવાનું પાણી, ટોટલ 164 ગામોને લાભ મળશે. 8 ગામોને પીવાનું પાણી અને કુલ 81 ગામોને, એટલે કે ભાઈ આણંદ, વડોદરા, ભરૂચ જિલ્લો 80 ગામોની 15 લાખથી વધુ વસ્તીને કહી શકાય કે પીવાનું પાણી મળી જશે. 409 ગામોને 32 તળાવો આ પ્રોજેક્ટથી લાભાન્વિત થશે ભાઈ. તો આ સરસ મજાનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. બીજું પરિવહનમાં પણ મદદ મળશે, એટલે ખંભાત અને તારાપુરથી જંબુસર અને દહેજ આ વચ્ચેનું અંતર છે 75 કિલોમીટરનો ધરખમ ઘટાડો આવશે. હવે ડિસ્ટન્સ ઘટે તો પેટ્રોલ ડીઝલમાં બચત થાય, સાથે સાથે ભાઈ સમય પણ બચે આની અંતર્ગત. બીજું આ વિસ્તારમાં વેપાર ઉદ્યોગને વેગ મળી જાય, તો અહીંયા સરસ મજાનો કહી શકાય કે પ્રવાસન વગેરેને પણ ડેવલપ કરવામાં મદદરૂપ મળી શકે છે. અને સંપૂર્ણ બાબતોની ચર્ચા જે કરી એ બધાને સંપૂર્ણપણે અહીંયા આપણે ઇન્ફોગ્રાફિક્સમાં પણ દર્શાવેલું છે. અને આ થઈ ગઈ આપણી ટૂંકી નોટ્સ, જેને આપણે નોટ્સના જરીએ યાદ રાખવાનું છે. નોટ્સની જેમ યાદ રાખીશું. 1 જુલાઈ 2026થી અમલમાં આવેલા સુધારાયેલા ફી માળખા મુજબ સામાન્ય યોજના હેઠળ 36 પાનાની નવી સામાન્ય પુસ્તિકા ઓર્ડિનરી બુકલેટ માટે અરજી ફી કેટલી છે? એટલે કહી શકાય કે અહીંયા પાસપોર્ટની વાત કરવામાં આવી રહી છે. આ પાસપોર્ટ બુકની વાત થઈ રહી છે ભાઈ. તો એમાં હવે પાસપોર્ટ તમે કઢાવવા જશો તો એમાં પૈસામાં વધારો થયો છે. તો અહીંયા 2500 રૂપિયા થઈ ચૂક્યા છે ભાઈ. કેટલા? 2500 રૂપિયા. અહીં ધ્યાનથી સાંભળજો ભાઈ. 1500ની જગ્યાએ સીધા 2500. ભારત સરકાર દ્વારા પાસપોર્ટ ફીમાં સુધારાની જાહેરાત કરવામાં આવી છે. 1 જુલાઈ 2026થી પાસપોર્ટ સેવા વધુ મોંઘી બનવા જઈ રહી છે. 2012 પછી પહેલી વખત
પાસપોર્ટ નિયમો 1980માં આ પ્રકારે સુધારો કરવામાં આવ્યો છે. શું પાસપોર્ટની વેલિડિટીમાં ફરક પડશે? તો ના ભાઈ ના, એની વેલિડિટીમાં કોઈ ફરક પડશે નહીં. સામાન્ય પાસપોર્ટ જે છે કે હું મનીષ સિંધી હોય કે પ્રિન્સભાઈ હોય એમની પાસે પાસપોર્ટ હોય તો એ 10 વર્ષ માટે માન્ય રહેશે. અને જે માઇનર છે, સગીર છે, બાળકો 18 વર્ષથી ઓછી ઉંમરના છે, અને 18 વર્ષથી ઓછી ઉંમરના અમારા યોગેશભાઈ છે, 18 વર્ષથી ઓછી ઉંમરના પ્રિન્સભાઈ છે, એ બધા માટે શું છે, જે નિયમો લાગુ પડે છે એના એ જ રહેશે. આમાં કોઈ ફેરફાર થવાનું નથી. હવે જો પુખ્ત વયના લોકો, અડલ્ટ લોકોની વાત છે ભાઈ. પાસપોર્ટ ફીની વાત કરીએ, સામાન્ય કેટેગરીમાં 36 પેજનું કઢાવવા જતા હતા પહેલાં 1500 રૂપિયા, હવે કેટલા ખર્ચવા પડશે? 2500 રૂપિયા. પણ જો 36 પેજનું પાસપોર્ટ બુક માટે અરજી કરો છો, તત્કાલમાં અરજી કરો છો, તો 3500 રૂપિયાની જગ્યાએ હવે 5000 રૂપિયા ખર્ચવા પડશે. 60 પેજની વાત આવશે તો પહેલાં 2000 રૂપિયા હતા, હવે 3500 થઈ ગયા ભાઈ. 60 પેજમાં તત્કાલમાં પહેલાં 4000 રૂપિયા હતા, હવે થઈ ગયા 6000 રૂપિયા. એ જ રીતે વાત કરીએ સાહેબ, ખોવાયેલા અથવા ક્ષતિગ્રસ્ત, તમારું પાસપોર્ટ ખોવાઈ જાય, ક્ષતિ થઈ જાય, ડેમેજ પાસપોર્ટ હોય તો 36 પેજની બદલી પાસપોર્ટની વાત કરીએ તો પહેલાં ફી 5000 હતી ભાઈ, એને વધારીને હવે 7500 કરવામાં આવી છે. 60 પેજ માટે 6000 રૂપિયા હતું, એને વધારીને 8500 કરવામાં આવ્યું છે. ત્યાર પછી જે માઇનર છે 18 વર્ષથી ઓછા, 36 પેજ માટે 1750 રૂપિયા અને 60 પેજ માટે 36 પેજ માટે તત્કાલમાં કરો છો તો 4250 રૂપિયા તમારે ખર્ચવા પડશે. આમ પાસપોર્ટના નિયમોમાં સુધારો થયો છે, એટલે મોંઘું થયું છે પાસપોર્ટ કઢાવવું સાહેબ. ત્યાર પછી વાત કરીએ સાહેબ, અમદાવાદ શહેરમાં વાત કરીએ, અમદાવાદ સિટી પોલીસ દ્વારા એક જાહેરનામું બનાવવામાં આવ્યું છે. પોલીસ કમિશનરનું જાહેરનામું આવી ગયું છે. કેટલ ફ્રી એરિયા જાહેર કરવામાં આવ્યું છે. પશુઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ચિપ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. પશુપાલકોએ 60 દિવસમાં તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પશુ વેચાણ કે માલિકી બદલાય તો એની જાણ કરવી ફરજિયાત છે. જાહેર રસ્તા ઉપર ઘાસચારો વેચાણ કરવું કે પશુઓને ઘાસ નાખવા પર પ્રતિબંધ, અને નિયમોનો ભંગ કરશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો, આ રીતે RFID જે છે ટેગ લગાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ત્યાર પછી ગુજરાત સરકાર એટલે ગુજરાત પાક્ષિકના સંદર્ભમાં વાત કરીએ. આજે ભાઈ ગુજરાત પાક્ષિકના સંદર્ભમાં વાત કરું તો ભાઈ કોક્લિયર ઇમ્પ્લાન્ટ એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ કોના દ્વારા? તો સાહેબ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. અને ગુજરાત સરકાર શું કહે છે ભાઈ, 6 વર્ષ સુધીના ઉંમરના સંપૂર્ણ બહેરાશ ધરાવતા બાળકોને આ કોઈ પણ પ્રકારના ચાર્જ વગર કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરી આપવામાં આવે છે. વર્ષ 2014 થી શાળા આરોગ્ય કાર્યક્રમમાં વાત કરીએ, અત્યાર સુધી 3500 થી વધુ બાળકોને લાભ મળી ચૂક્યો છે. ગુજરાતની 10 નામાંકિત હોસ્પિટલોમાં સુવિધા મળે છે. 2024માં એક વખત વિનામૂલ્યે સ્પીચ પ્રોસેસ રિપ્લેસ કરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો સાહેબ. આની અંતર્ગત તો લગભગ જે છે 401 આવા બાળકોને કોક્લિયર ઇમ્પ્લાન્ટ ડિવાઇસ છે. શું તો આ કોક્લિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશનના 2 મુખ્ય ભાગ, એક ઇન્ટરનલ ઇમ્પ્લાન્ટ અને એક એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર. પ્રોસેસર બહારના અવાજને અંદર ભાગ સુધી પહોંચાડે છે, જ્યાંથી સિગ્નલ મગજ સુધી પહોંચે છે. અને સ્પીચ પ્રોસેસરનું આયુષ્ય કેટલું હોય છે? 10 વર્ષનું હોય. સમય જતાં એને અપગ્રેડ કે બદલવું પડે છે, એટલા માટે 2014માં શરૂ કરવામાં આવ્યો. 2024માં આને રિપ્લેસ કરી આપવામાં આવ્યું, કારણ કે 10 વર્ષ પછી રિપ્લેસ કરવું જરૂરી છે. આ સામાન્ય વિજ્ઞાનના ભાગરૂપે અથવા તો એપ્લાયડ સાયન્સના સંદર્ભમાં આને ખાસ ધ્યાન રાખી લેજો. ત્યાર પછી ન્યૂ ઇન્ડિયા સમાચાર ની વાત કરીએ, ભારતની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન જે ક્યાં ભાઈ જીંદ સોનીપત વચ્ચે ચાલવાની છે. કયું રાજ્ય સાહેબ? તો હરિયાણા રાજ્યમાં સાહેબ. અને 1200 કિલોવોટનું એન્જિન છે આની અંતર્ગત. અને આ ભવિષ્યવાદી ઈંધણ છે, પછી ધુમાડા રહિત છે, પ્રદૂષણ મુક્ત છે, 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ઉત્તર રેલવેના જીંદ સોનીપતમાં કેટલા કોચ હશે? આમાં તો 10 કોચવાળી આ ટ્રેન હશે સાહેબ. આની પહેલાં વાત કરીએ તો અમેરિકા છે સાહેબ, ચીન છે સાહેબ, જાપાન છે સાહેબ, જર્મની છે. આવું કારનામું કરી ચૂક્યા છે, આ દેશો કારનામું કરી ચૂક્યા છે.
હવે આપણે પણ અહીંયા જે છે 1200 કિલોવોટ, આ 1200 હોર્સ પાવરની વાત કરીશું. આ ભારત આખી દુનિયામાં સૌથી શક્તિશાળી એન્જિન આપણે સ્વદેશી રીતે બનાવવામાં આવ્યું છે. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય આદિવાસી મહિલા, ધ્યાનથી સાંભળજો ભાઈ, એમનું નામ છે વિનીતા સોરેન. શું નામ છે મિત્રો? વિનીતા સોરેન એમનું નામ છે વાલા વિદ્યાર્થી મિત્રો. અને એ પણ ન્યૂ ઇન્ડિયા સમાચારની અંતર્ગત પ્રકાશિત થયા ભાઈ. સરસ મજાની આ ઇન્ફોર્મેશન. એમનો જન્મ 21 જૂન 1987ના રોજ થયો છે. 21 જૂન ઉપરથી યાદ આવે સાહેબ, આ ઇન્ટરનેશનલ યોગ ડે પણ ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ યોગ ડે ઉપરથી યાદ આવે 2026માં આ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો. કયા નંબરનો? 12મા નંબરનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. અને ક્યાંથી બિલોંગ કરે છે ભાઈ? આ કયા રાજ્યથી બિલોંગ કરે છે? તો ઝારખંડ રાજ્યથી બિલોંગ કરે છે. તો આમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે 8,848 કિલોમીટરની ઊંચાઈ સર કરીને. એમનું નામ ધ્યાન રાખી લેજો. ન્યૂ ઇન્ડિયા સમાચારના 16 જાન્યુઆરીના મેગેઝિનમાં છપાયું છે સ્પેશિયલી, જે PIB એટલે ભારતના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા એક મેગેઝિન દર 15 દિવસે પખવાડિયે બહાર પાડવામાં આવે છે, જે રીતે ગુજરાત પાક્ષિક બહાર પડે છે. ન્યૂ ઇન્ડિયા સમાચાર બહાર પાડવામાં આવે છે મિત્રો. એના ભાગરૂપે આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. જનરલ ક્લાસ 3ની લાઈવ બેચ વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરની પહેલી 2 બેચની સફળતા પછી 3 બેચો એક સાથે વિદ્યાર્થી મિત્રો. 15,000 ફીસ છે, પરંતુ તમે અત્યારે જોડાઓ છો તો 5,999. જે વિદ્યાર્થી મિત્રો માત્ર CCની તૈયારી કરી રહ્યા છે, CC ઓનલી પ્રિલિમ્સ બેચ વાળા વહાલા વિદ્યાર્થી મિત્રો, 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો સમય રહેશે મિત્રો. આમાં તમને CC પ્રિલિમ્સના તમામ વિષયો 3,999માં તમે આ બેચમાં જોડાઈ શકો છો. સમય થયો છે આજના દિવસના 3 પ્રશ્નો. આ 3 પ્રશ્નોના જવાબો લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સમાં તમારે લખવાના છે. આશા રાખું છું કે લેક્ચર શરૂથી લઈને અંત સુધી આપણે જોયો હશે. આ લેક્ચર આજે રેકોર્ડેડ ફોર્મમાં રહ્યો છે, તમારા માટે લાઈવ લેક્ચર નથી, રેકોર્ડેડ ફોર્મમાં રહ્યો છે. લેક્ચર શરૂથી લઈને અંત સુધી આપે જોયો હશે એવી હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો. અને મળીશું આપણે સોમવારે, એટલે હવે રવિવારે રજા રહેશે કારણ કે હું બહાર જઈ રહ્યો છું. સોમવારે આપણે ફરીથી મુલાકાત થશે વીકલી કરંટ અફેર્સના લેક્ચરમાં. ટિલ ધેન મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ.